મિત્ર આ છે આંબરડી સફારી પાર્ક. તમે અહીંયા વાંચી શકો છો. આ મેન એનો ગેટ છે આંબરડી સફારી પાર્ક. તે મુખ્યત્વે ધરી પર આવેલું છે. તો મિત્ર આની પહેલાં આપણે જે વાત કરી હતી કે જે કુદરતી અને રમણીય સૌંદર્યથી જે ભરપૂર છે, તો એ છે આ આપણું સફારી પાર્ક જે જંગલી વિસ્તારમાં આવેલું છે. તો ચાલો હવે આપણે આમની મુલાકાત લઈએ અને અલગ અલગ સ્થળની આપણી મુલાકાત લઈએ. એકદમ ઓરિજિનલ હરણ હોય ને એવું લાગી રહ્યું. અને મિત્રો આ છે અંદરનો ગેટ ને અહીંથી અંદરની સાઈડમાં જવાનું રહેશે. અહીંયા 4 વ્હીલર 2 વ્હીલર પાર્કમાં રહેશે. આપણી ગાડી પણ અહીંયા પાર્કમાં રહેલી છે. ત્યાર પછીનું જોઈએ તો સામે પણ એક અંદર ગેટ છે. તો ગેટની અંદરથી ને જઈશું આપણે. મિત્રો તમને સમય મળે તો ક્યારેક તમે આંબરડી સફારી પાર્કની મુલાકાત લેજો. આ બાજુ 4 વ્હીલર પાર્કિંગનું પણ સુવિધા સારી રાખવામાં આવેલી છે. આ મુખ્યત્વે ધારી શહેર ખોડિયાર મંદિરની બાજુમાં આવેલું છે, જે ખોડિયાર ડેમ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં. એક ધાતુથી બનાવેલો સિંહની મૂર્તિ છે. જો એકદમ નજીકથી જોશો તો તમને જોવા મળશે કે ધાતુથી બનાવેલું સિંહની મૂર્તિ છે. ત્યાર પછી અહીંયા જોઈએ તો મિત્રો આ એક બીજો એક મેઇન ગેટ છે. કદાચ અંદરની સાઈડમાં જવાનો રસ્તો હશે જે જંગલી વિસ્તારમાં જવામાં આવે છે. અને જે જંગલી પ્રાણીઓ છે તો વન્યજીવોનું પણ અહીં દર્શન થઈ શકે છે. આ મેઇન ગેટ એમનું હશે. તો અત્યારે તો એ બંધ છે. ઉપરની સાઈડમાં તમે જોવો છો કેવા સરસ મજાના ચિત્રો દ્વારા જે મૂર્તિઓ લગાડેલી છે એમ જ લાગે કે ઓરિજિનલ છે. હજી પણ આમનું કામકાજ છે તો શરૂ છે. અત્યારે અહીંયા ટુરિઝમની પણ ખૂબ અવરજવર છે. ત્યાર પછી ઉપરની સાઈડમાં જોઈએ તો ત્યાં ઉપરની સાઈડમાં પણ બેસીને નાસ્તો પાણી કરી શકાય, બેસાય એવું છે. અને ખૂબ સારું સ્થળ પણ ત્યાં આવેલું છે. ચાલો હજી પણ આપણે આગળની મુલાકાત લઈએ. આ જે બસ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, તો એ જે વન્ય પ્રાણી છે તેમના દર્શન કરવા માટેની બસ છે. તો પણ ટુરિઝમ હોય તો તમને ત્યાં લઈ જઈ શકે છે અને અંદરનો જે સારો રસ્તો છે તો એ પસાર કરીને દેખાડે છે. તો બસ અત્યારે થોડીક વાર પછી એ ઉપડશે. જો મિત્રો આ એક કામ છે એ ખૂબ પથ્થર દ્વારા છે. તો પથ્થર દ્વારા આર્ટિકલ્સ કરેલું છે, જેમાં સંપૂર્ણપણે તમે જોઈ શકો છો કે આંબરડી લખેલું છે. ત્યાર પછી જે સિંહની મૂર્તિઓ છે એ પણ બહુ મોટી મોટી મૂર્તિઓ છે, તો ત્યાં સ્થાપિત કરવામાં આવેલી છે. અત્યારે ત્યાં બાળકો ઉપર બેસાડીને ફોટા પાડવામાં આવેલા છે. જો તમે અહીંયા જોઈ શકો છો, બાળકો નથી પણ મોટા છોકરાઓ છે.
ઓલી સાઈડ છે તો એ રસ્તો અંદરની સાઈડમાં જવાય છે, આગળની સાઈડમાં. ત્યાર પછી અહીંયા બ્રિજ પણ સારામાં સારો બનાવવામાં આવેલો છે, તો આપણે બ્રિજની સફર કરીએ. મિત્રો, તમને સમય મળે અને ક્યારેક તમને ફરવાનું આનંદની એવું થાય કે આપણે ક્યાંક જવું છે, તો તમે ખોડિયાર મંદિર જ્યાં આવેલું છે ત્યાં તમે આવી શકો છો. અને એમની બાજુમાં જ નજીકમાં જ જે વન વિભાગ દ્વારા આ બનાવવામાં આવેલું છે આંબરડી સફારી પાર્ક. ખરેખર મિત્રો, અહીંયા ફરવાલાયક ખૂબ જ સારું સ્થળ છે અને નાના બાળકોને પણ અહીંયા ખૂબ જ મજા આવશે. અહીંયા જમવા રહેવાની પણ સારી રીતે વ્યવસ્થા પણ થઈ શકે છે. આ છે બ્રિજ. તો અત્યારે આપણે બ્રિજ ઉપર ચાલી રહ્યા છીએ. ત્યાર પછી સામેની સાઈડમાં છે તો ત્યાં પણ એક સિંહ મૂકવામાં આવ્યો છે અને આંબરડી સફારી પાર્ક સારી રીતે લખવામાં પણ આવેલું છે. એ પણ ખૂબ સરસ મજાનું છે. અહીંયા દિવાળીનું વેકેશન છે એટલા માટે ઘણા બધા ટુરિઝમો છે તો અત્યારે અહીંયા ફરવા માટે આવેલા છે. એ પણ આપણા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણે ગુજરાત શહેરની અંદર ત્યાં આંબરડી સફારી પાર્ક બનાવવામાં આવેલું છે અને ત્યાં બધા લોકો છે તો અલગ અલગ જગ્યાથી ફરવા લોકો આવેલા છે. અને આપણું આ સ્થળ છે તો એ ફરવાલાયકનું સ્થળ એક પસંદ થયેલું છે. ત્યાર પછી અહીંયા પતંગિયાઓની ડિઝાઇન પણ બનાવવામાં આવેલી છે અને પતંગિયાઓ પણ મૂક્યા છે. જો કેટલું સુંદર અને કેટલું કારીગરોથી અહીંયા ડિઝાઇન પણ મૂકવામાં આવેલી છે. સારી કારીગરોથી કોતરણી કામ પણ નકશીકામ પણ સારું કરવામાં આવેલું છે. ત્યાર પછી આપણે હવે આગળની અત્યારે જે આ કામકાજ છે પાર્ક તો સારી રીતે થઈ રહ્યું છે અને પાર્કનું કામકાજ હજી પણ આગળ ચાલી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે સિંહની મૂર્તિ બનાવવામાં આવી છે જે એકદમ વ્હાઈટ આરસથી બનાવવામાં આવ્યું છે. અને બીજું મિત્ર એ કહેવામાં આવેલું છે કે જે આપણું આ સાંસ્કૃતિક જે કોઈ પણ આપણી વારસાગત સંપત્તિ છે તો એમનું પણ આપણે જાળવણી કરવી જોઈએ અને નુકસાન ન પહોંચાડવું જોઈએ. એ બધા માણસોની આપણી ફરજ છે. તમે ફરો અને બધી જગ્યાની મુલાકાત લો એ પણ ખૂબ સારી વાત છે. ત્યાર પછી જોઈએ તો મિત્રો આ છે જે બહારની સાઈડનો ગેટ. તો અહીંથી પણ બહારની સાઈડમાં જઈ શકાય છે અને અંદરની સાઈડમાં પણ આવી શકાય છે. અહીંયા સિંહની મૂર્તિ છે જે સફેદ આરસથી બનાવવામાં આવી છે. ખૂબ સારું એવું નકશીકામ છે. ત્યાર પછી અહીંયા રૂમ જેવું પણ બનાવવામાં આવ્યું છે જે ટુરિઝમ છે પ્રવાસી તો અહીંયા આવી શકે છે, બેસી શકે છે અને નાસ્તા પાણી પણ કરી શકે છે. આ પણ ખૂબ જ સારું એવું કામ છે. અને ખરેખર જોઈએ તો હવે જે આંબરડી સફારી પાર્ક છે તો અત્યારે ટુરિઝમનું એક સ્થળ બની ગયું છે કે ત્યાં બધા લોકો આવે છે અને બેસી શકે છે અને ફરી શકે છે. તો મિત્ર, બીજી વાત તમને એ કહેવામાં આવે છે કે કોઈ પણ જગ્યા ઉપર તમે ગુજરાત કે કોઈ પણ રાજ્ય કે કોઈ પણ જગ્યા ઉપર તમે ફરવા જાઓ ત્યાં જાહેર જગ્યા હોય તો ત્યાં કોઈ સંપત્તિને નુકસાન ન પહોંચાડતા, કારણ કે એ સંપત્તિ છે એ આવનારી પેઢી સુધી પહોંચી શકે એ આપણે કાળજી રાખવી. આ બધી વસ્તુ છે જે આપણી સંપત્તિ છે એમ જ માનવાનું અને સંપત્તિને ક્યારેય પણ નુકસાન ન પહોંચાડતા એ પણ આપણી એક આગવી ફરજ છે. એને પણ તમે ધ્યાનમાં રાખજો. ત્યાર પછી પાછળની જે ગ્રીલ દેખાય છે તો ગ્રીલની પાછળની સાઈડમાં જંગલ વિસ્તાર છે તો ત્યાં વન્ય પ્રાણીઓનું અવરજવર થઈ રહ્યું છે
તો વન્ય પ્રાણી છે તો અંદરની સાઈડમાં ન આવે, તો એના કારણે અહીંયા ગ્રીલ મૂકવામાં આવેલી છે. મિત્રો અહીંયા ખૂબ સારું સ્થળ છે, જે કુદરતી વાતાવરણથી ભરપૂર ભરેલું છે. અહીંયા તમને કુદરતી વાતાવરણનો એક અનુભવ થશે અને ખૂબ શાંતિ, મનને શાંતિ પણ અહીંયા મળશે. ઉપરની સાઈડમાં તમે જુઓ તો ત્યાં પાણીના ટાંકા પણ રાખવામાં આવેલા છે. આ ધાતુથી બનાવેલો સાવજ જો ખાર રીતે અહીંયા ઊભો છે. મિત્રો અહીંયા જે કામ કરેલું છે તો એ લાકડાથી ગ્રીલ બનાવેલી છે. જો એકદમ લાકડાનું બનાવેલું છે.